નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે પોઝિટિવ બંધ આવ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.37 પોઈન્ટના વધારા સાથે 23,213ના અંક સાથે બંધ આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણું ભારતીય શેર બજાર અતિ સેન્સિટિવ છે અને ઘણા બધા વૈશ્વિક પરિબળોની સીધી અસર માર્કેટ ઉપર થતી હોય છે. આજે જો આપણે જોઈએ તો ક્રૂડ ઓઇલ $80ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, જે આપણા માટે એક નેગેટિવ બાબત છે. તેવી જ રીતે યુએસ ડોલર સામે આપણો ભારતીય રૂપિયો $87 પ્લસ ટ્રેડ કરી રહ્યો છે. તેનો અર્થ એ પણ થાય કે આપણા રૂપિયાનું ઘણું વધારે અવમૂલ્યન થઈ રહ્યું છે. આજે આપણે ઘણી કંપનીના રિઝલ્ટ આવ્યા છે તેના ઉપર ચર્ચા કરીશું અને ઘણી કંપનીએ સારો દેખાવ કર્યો છે તેના ઉપર પણ ચર્ચા કરીશું. તો સૌથી પહેલી કંપની છે હત્સુન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ. કરંટ પ્રાઇસ $1,075 છે. સ્ટોક આજે 12.25% તેજીમાં રહ્યો છે. કંપની દૂધ તથા દૂધની પ્રોડક્ટ, આઈસ્ક્રીમ વગેરેના બિઝનેસમાં કામ કરી રહી છે. 9.5 લાખ ખેડૂતો કંપની સાથે સીધા જોડાયેલા છે. 12,900 મિલ્ક બેંક છે. 4,800 વાહન છે કંપની પાસે. 3,700 આઉટલેટ છે અને 2 લાખ રિટેલર કંપની સાથે જોડાયેલા છે. માર્કેટ કેપ 24,000 કરોડની છે. કંપનીનું કાર્યક્ષેત્ર મોટાભાગે દક્ષિણ ભારતમાં છે. પીઈ રેશિયો 78 છે. આરઓસી 13% છે. આરઓઈ 17% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.56% છે. કંપનીનું ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ આવતીકાલે આવવાનું છે અને સ્ટોક આજે 12.38% તેજીમાં રહ્યો છે. તેનો અર્થ એ પણ થાય કે રિઝલ્ટ કદાચ સારું આવવાનું હોય. કોઈની પાસે ઇનસાઇડર ન્યૂઝ હોય. જોઈએ હવે આવતીકાલે શું થાય છે. આગળની કંપની છે સમ્રાટ ફોર્જિંગ લિમિટેડ. આ સ્ટોકમાં આજે 8%ની તેજી રહી છે. ક્લોઝિંગ પ્રાઇસ $347 છે. આ એક માઇક્રોકેપ કંપની છે. માર્કેટ કેપ ફક્ત 174 કરોડની છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 80 લાખનો હતો તે ત્યાંથી વધીને 1,87,00,000 થયો છે. આટલી નાની કંપની હોવા છતાં પણ કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ. કરંટ પ્રાઇસ $283 છે. સ્ટોક આજે 7.5% તેજીમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે. ફર્ટિલાઇઝર અને કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે કંપની. 2,482 કરોડની માર્કેટ કેપ છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આજે આવ્યું છે અને રિઝલ્ટ સારું કહી શકાય તેવું આવ્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 1 કરોડ હતો તે વધીને 18 કરોડ થયો છે. 3 મહિના પહેલા 14 કરોડ હતો, જેના કારણે સ્ટોકમાં આજે સારી એવી તેજી રહી છે. આગળની કંપની છે ક્રિષ્ના ફોસ્કેમ લિમિટેડ. ઓસવાલ ગ્રુપની આ કંપની ફર્ટિલાઇઝર અને કેમિકલનું મેન્યુફેક્ચર કરે છે. 2004માં આ કંપની ઇનકોર્પોરેટ થઈ છે. જેમ જેમ આપણા દેશની વસ્તી વધતી જાય છે અને સાથોસાથ વાવેતરની એટલે કે ખેતીવાડીની જમીન ઘટતી જાય છે, માટે ઓછી જમીનમાંથી વધારે ઉત્પાદન કરવું માંગ અને પુરવઠાનું બેલેન્સ કરવા અનિવાર્ય બની ગયું છે. જેમાં ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય અંગ તે આ ફર્ટિલાઇઝર અને રાસાયણિક જંતુનાશક દવા છે, જેનું ઉત્પાદન આ કંપની કરી રહી છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આજે આવ્યું છે કંપનીનું. સ્ટોક પ્રાઇસ $206 છે. સ્ટોક આજે 11% પ્લસમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 1,247 કરોડની છે. પીઈ 21 છે. આરઓસી 15% છે. આરઓઈ 14.40% છે. ફેસ વેલ્યુ $10 છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 4 કરોડ હતો તે ત્યાંથી વધીને 21 કરોડ થયો છે. 3 મહિના પહેલા 17 કરોડ હતો. યરલી પ્રોફિટ જોઈએ તો 2020માં 14 કરોડ હતો ત્યાંથી 20 કરોડ, 29 કરોડ, 27 કરોડ, 40 કરોડ અને 59 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. આ પણ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એમઆરપી એગ્રો લિમિટેડ.
આ કંપનીનું ડિસેમ્બર 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આજે આવ્યું છે. કંપની એગ્રો પ્રોડક્ટ જેમ કે ખાદ્યાન્ન, કઠોળ, દાળ વગેરેનો વ્યવસાય કરે છે. આ એક માઇક્રોકેપ કંપની છે. ફક્ત 158 કરોડની માર્કેટ કેપ છે. કરંટ પ્રાઇસ પણ 158 રૂપિયા છે. સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ રહી હતી. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 36 લાખ હતો તે વધીને 2,91,00,000 થયો છે. ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 57% છે. 1,63,00,000નું બોરોવિંગ છે તો સામે 4,65,00,000નું રિઝર્વ છે કંપની પાસે. પ્રમોટર હોલ્ડિંગ 72.19% છે તો પબ્લિકનું હોલ્ડિંગ 27.81% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. રિઝલ્ટ ક્વાર્ટર 3નું એટલે કે ડિસેમ્બર 24 ક્વાર્ટરનું ઘણું સારું આવ્યું છે. તો સજ્જનો, આ સાથે આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા એક નમ્ર અપીલ કરું છું. નમસ્કાર.